નમસ્કાર, હું મનીષા તનપુરે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગુજરાતી ભણીશું, જેમાં પાઠ નંબર 10 નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો મિત્રો, આજે આપણે પાઠ જોઈશું. પાઠ ભણીએ એ પહેલાં પાઠના લેખક છે વિનોબા ભાવે. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે નિબંધ. શું છે? નિબંધ. મિત્રો, સૌપ્રથમ તો આપણે લેખક વિનોબા ભાવે વિશે ટૂંકમાં પરિચય મેળવીએ કે વિનોબા ભાવેનું જન્મ અને એમનું જન્મસ્થળ અને એમની તારીખ વિશે જોઈશું, અને એમને ગુજરાતી સાહિત્યમાં જે પોતાનું યોગદાન આપ્યું છે એના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. તો જન્મ છે 11/9/1895, અવસાન છે 15/11/1982. ત્યાર પછી વિનોબા ભાવેનું નામ વિનાયક નરહરી ભાવે. આ એમનું નામ, પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે, વિખ્યાત વિનોબાને નામે. આપણે સૌ કોઈ વિનોબા ભાવેને વિનોબા ભાવેથી ઓળખીએ છીએ, પણ મિત્રો એમનું જે નામ છે આખું એ યાદ રાખવા જેવું છે કે વિનાયક નરહરી ભાવે. આ એમનું આખું નામ છે, પણ આપણે સૌ કોઈને વિનોબાના નામે જ ઓળખીએ છીએ. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. તેમનું હુલામણું નામ શું હતું? આચાર્ય. ગાંધીજીના અનુયાયી અને બુધાન ચળવળના પ્રણેતા હતા. બુધાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો કે વિનોબા ભાવે. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમનું જે લેખન કાર્ય હોય એમના મૌલિકતા જોવા મળતી હતી. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. મિત્રો, તમારી જાણ ખાતર કહી દઉં કે વિનોબા ભાવે એ મહારાષ્ટ્રીયન છે, બરાબર છે. એમણે મરાઠી ભાષામાં અનુવાદ કર્યો છે ભગવદ્ ગીતાનો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત. ગીતાના જે પ્રવચનો છે એ ભારતની દરેક ભાષામાં જો અનુવાદ કર્યા હોય તો આ એક એવા લેખક છે. વિચારપોથી, સ્થિતિપ્રજ્ઞ, મધુકર, ક્રાંતિદર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, બુધાન ગંગા ભાગ 1-10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. ગુજરાતી સાહિત્યમાં બહુ સારું યોગદાન, પ્રસિદ્ધ અને સુવિખ્યાત પામનાર લેખક છે, જેમને મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આ તો થઈ લેખક વિનોબા ભાવેની વાત. હવે આપણે જોવાનું છે કે પાઠમાં શું કહે છે. શીર્ષક ફરી એક વખત વાંચો: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. આપણે બધા ભારતીય છીએ, તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કેવી છે એના વિશે આપણે પરિચય લેવાનો છે. પ્રકાર યાદ રાખજો કે નિબંધ છે, બરાબર. મિત્રો, આ પાઠમાં છે ને વિનોબા ભાવે પ્રકૃતિ વિકૃતિ વચ્ચે જે ભેદ રહેલો છે ને એ સમજાવ્યો છે કે ભારતીય લોકોમાં કેવા પ્રકારની પ્રકૃતિ વિકૃતિ જોવા મળે છે, સંસ્કૃતિ જોવા મળે છે, એના દર્શન આપણને લેખક અહીં કરાવે છે. જો ટૂંકમાં અહીંયા પરિચય આપ્યો છે કે પાઠમાં શું છે તેના વિશે જોઈએ. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. 3 શબ્દોને આપણે આ પાઠમાં બહુ ઊંડાણપૂર્વક જોવાના છે. એક તો સંસ્કૃતિ, બીજી છે પ્રકૃતિ અને ત્રીજી છે વિકૃતિ. એના માટે લેખકે ઘણા અલગ અલગ ઉદાહરણો આપણી સમક્ષ મૂક્યા છે. બહુ મજાનો પાઠ છે. સમજો તો તમને એકદમ સરળ લાગશે. ખાલી 3 શબ્દોને સમજી લેવાના છે તો પાઠ સરળતાથી સમજાય છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખક મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે. એ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ ભારત દેશ છે. ત્યાં ભારતમાં વસનારા લોકોનો જે વિચારો છે એનો અને વૈભવ છે એ તો અદ્ભુત છે જ. એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી છે. વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. આપણો ભારત દેશ
માં જે લોકોમાં જે સંસ્કૃતિ રહેલી છે, જે પ્રકૃતિ, જે વિકૃતિ છે, એને અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજાવી ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ સમજાવી છે અને અહીંના લોકોમાં કેવા પ્રકારની એકતા જોવા મળે છે એ આપણને લેખકાએ કહે છે. મિત્રો, પાઠ જોઈએ તો તમને દરેક શબ્દને બહુ સરસ રીતે ઉદાહરણો સહિત અહીંયા સમજાવે છે. તો શરૂઆત કરે છે લેખક, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સમજી લેજો, પ્રકૃતિ. પહેલાં આપણે પ્રકૃતિને સમજી લઈએ. પ્રકૃતિ એટલે સાદી ને સિમ્પલ ભાષામાં કહીએ તો પ્રકૃતિ એટલે સ્વભાવ. તમારો જે સ્વભાવ છે, જે કરવું ના કરવું, તમારામાં જે સ્વભાવ રહેલો છે, જે ગુણ રહેલા છે, એને તમે તમારી પ્રકૃતિ કહી શકો. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, જે સહજ રીતે થઈ જતું હોય, કરવું પડતું નથી, કેમ કે આપણામાં રહેલું છે, આપણાના ગુણો છે. જ્યારે સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. બરાબર? સંસ્કૃતિ એટલે એને કેળવવી પડે છે, એને આપણે અપનાવવું પડે છે, એને કહેવાય સંસ્કૃતિ. પ્રકૃતિ દરેકમાં હોય છે. સંસ્કૃતિ એટલે જે આપણામાં છે એના કરતાં કંઈક સારું કર. બરાબર છે? અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. અને વિકૃતિ એટલે જે નથી કરવાના ને એવા કામો પણ જે કરે ને એને વિકૃતિ કહેવાય. આપણા સ્વભાવમાં નથી છતાં આપણે એના કરતાં નીચું પડીને કરીએ છીએ, એને કહેવાય વિકૃતિ. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ કેવી છે? વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. પ્રકૃતિ દરેકમાં સારી હોવી જોઈએ, પ્રકૃતિ દરેકમાં હોવી જોઈએ. કદાચ આપણામાં સંસ્કૃતિ ન હોય, વિકૃતિ તો હોવી જ ન જોઈએ, પણ પ્રકૃતિ સારી હોવી જોઈએ. જો વ્યક્તિની પ્રકૃતિ સારી હશે તો એ ક્યાંય પાછો પડે નહીં. સમજાય છે? જોઈએ હવે લેખક આપણને આ ત્રણ શબ્દો જે સમજ્યા ને, પ્રકૃતિ, વિકૃતિ, સંસ્કૃતિ, એ ત્રણ શબ્દને અલગ અલગ ઉદાહરણો આપણી સમક્ષ મૂકીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કે છે, બહુ ધ્યાનથી જોજો. માણસની એક પ્રકૃતિ હોય છે, દરેક માણસમાં એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. આ ત્રણ વસ્તુ, ત્રણ ગુણ દરેક વ્યક્તિમાં, દરેક માણસમાં જોવા મળે છે. પણ કેવા? વધતા ઓછા અંશે. કોઈકમાં વધારે હોય, કોઈકમાં ઓછું હોય, કોઈકમાં પ્રકૃતિ વધારે હોય, કોઈકમાં સંસ્કૃતિ વધારે, કોઈકમાં વિકૃતિ વધારે. પણ આ ત્રણ ગુણ દરેક માણસમાં જોવા મળે છે. એના માટે લેખક એક ઉદાહરણ આપે છે. જોઈએ ઉદાહરણ શું છે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એ એની પ્રકૃતિ થઈ. બહુ સિમ્પલ ને સાદું ઉદાહરણ લેખક આપે છે કે જો માણસને ભૂખ લાગે અને ભૂખ લાગતા એ ખાય છે, બરાબર? જ્યારે આપણને ભૂખ લાગે એટલે આપણે જમીએ છીએ, એ આપણી શું થઈ? પ્રકૃતિ થઈ. કે હા ભાઈ, માણસનું શરીર જે ખાવા માગે છે, એટલે ભૂખ લાગે એટલે માણસ શરીર ખાવા માગે એટલે આપણે ખાવું જોઈએ, એ શું છે? આપણી પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, એ એની સંસ્કૃતિ. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. સમજો, બે શબ્દો બહુ સરળતાથી સમજાવ્યા લેખકે કે જો ભૂખ લાગે અને આપણે ખાઈએ તો એ આપણી શું થઈ? પ્રકૃતિ થઈ. પણ ક્યારેક તો આપણે ખાઈ પીને પણ ખા કરતા હોય, મીન્સ કે ભૂખ નથી લાગી, બરાબર? ભૂખ ન લાગવા છતાં પણ માણસ ખાય, એ એની વિકૃતિ છે. બરાબર છે? પેલા ખાધરા જેવા ને બહુ ખાવ કરતા હોય, એટલે એને ખાધરા, એની વિકૃતિ કહેવાય છે. એ સારું કહેવાતું નથી. મીન્સ કે ન કરવાના કામ જ્યારે વ્યક્તિ કરે ને, એ એનામાં વિકૃતિ કહેવાય. ઘણી વખત આપણે નથી બોલતા, આનામાં તો વિકૃતિ આવી ગઈ છે, એટલે કે ગાંડા જેવા કોઈ પણ કામ નથી કરવાના કામ જે કરે ને, એને વિકૃતિ કહેવાય. અને જે કરવાનું છે એ કરે એને પ્રકૃતિ કહેવાય. અને સંસ્કૃતિ કેવી છે જો તમને આગળ ઉદાહરણ આપું. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભાગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. બરાબર છે? ઘણી વખત કોઈક લોકો ઉપવાસ કરે છે, બરાબર? ઉપવાસ કરે એ દિવસે પણ વ્યક્તિને ભૂખ તો લાગે છે ને, છતાં પણ એ ઉપવાસ કરે છે. કેમ? ભગવાનનું નામ લેવા, ભગવાનનું સ્મરણ કરવા. કેમ? આજે એકાદશી છે, આજે પૂનમ છે, એવું વિચારીને જ્યારે વ્યક્તિ કંઈક સારું કાર્ય કરે છે,
પોતાને ભૂખ છે છતાં ખાતો નથી, બરાબર છે, તો એને સંસ્કૃતિ કહેવાય. મીન્સ કે સંસ્કૃતિ એટલે શું કે પ્રકૃતિ કરતાં પણ ઉપર, બરાબર છે, વ્યક્તિ કંઈક અલગ સારું કાર્ય કરે છે, એને સંસ્કૃતિ કહેવાય. ત્યાર પછી લેખક કહે છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ. જો તરત હવે બીજું ઉદાહરણ આપે, ઉદાહરણ જોઈન્ટ કરે છે લેખક. એક તો આપણને કીધું ભૂખવાળું ખાવાનું, કે ભાઈ ભૂખ લાગે ને ખાય વ્યક્તિ તો એ પ્રકૃતિ. ભૂખ ન લાગે છતાં ખાય તો એ વિકૃતિ. પણ ખાવાનું છે, ભૂખ પણ છે છતાં પણ ખાતા નથી અને એમ કહે કે આજે તો ઉપવાસ છે, ઉપવાસ કરે છે ભગવાનનું નામ લેવા માટે, તો એની સંસ્કૃતિ થાય. હવે અહીંયા લેખક બીજું ઉદાહરણ જોઈન કરે છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ. હા, દરેકમાં એક સારો ગુણ છે કે ભાઈ આપણે ખાવું છે તો આપણે મહેનત કરી, એટલે કે વ્યક્તિ જાતે મહેનત કરીને ખાય છે તો એની પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનતનું લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ. બરાબર, ખોટું કામ કરે, મહેનત કરવી નથી, બીજાનું ખાવું છે, બીજાનું લૂંટી લેવું છે, એની વિકૃતિ કહેવાય. ઓકે, બહુ સરસ સમજાય એવું જ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી. બરાબર, આ એક પ્રકારની વિકૃતિ છે. ઘણી વખત પોતે મહેનત નથી કરતા પણ બીજાનું ખાઈ લે છે. ભલે ને એ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપી અને વહેંચીને જ ભોગવવી, એ આપણી માણસની સંસ્કૃતિ છે. હવે કીધું કે ભાઈ પોતે મહેનત કરે અને પોતે ખાય તો એની પ્રકૃતિ છે. મહેનત ન કરી અને બીજાનું જ બીજાની મહેનતનું લઈ લેવું, લૂંટી લેવું, છૂટવી લેવું અને ખાઈ લેવું, એની વિકૃતિ. પણ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પોતે મહેનત કરે છે, વસ્તુ મેળવે છે, ચીજ વસ્તુ મેળવે છે અને એ બીજાને આપ્યા વિના ભોગવી નહીં શકતો. મીન્સ કે બીજાના માટે પણ થોડુંક દાન કરે છે, આપે છે, બીજાને આપીને પછી પોતે ભોગવે છે, તો એની શું કહેવાય? સંસ્કૃતિ. સંસ્કૃતિ જેનામાં હોય ને એ બહુ સારો વ્યક્તિ હોય, બહુ સારો ગુણ હોય, એ બીજાને આપવામાં માનતો હોય. પ્રકૃતિવાળો વ્યક્તિ કેવો હોય? હા, પોતાના માટે પોતે મહેનત કરશે, પણ સંસ્કૃતિ ધરાવતો વ્યક્તિ પોતાના માટે તો કરે જ છે પણ સાથે બીજાને પણ મદદ કરે છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. કેમ? માણસ અને વ્યક્તિમાં ફરક, માણસ, વ્યક્તિ અને પશુમાં ફરક એ છે. પશુઓ પોતાનું કરે છે પણ માણસ બધું કરી શકે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃતિ છે અને કયો પ્રકૃતિ અને કયો સંસ્કૃતિ, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. જો વાંચેલી 2 લાઈનમાં લેખકે બહુ સરસ કીધું આ પેરેગ્રાફમાં કે આપણે સૌ કોઈએ સંસ્કૃતિ તરફ વળવાનું છે. આપણી ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિ છે ને એને અહીંયા લેખક સાર્થક કરે છે, કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તરફ આપણે વળવાનું છે. એટલે કે એટલા માટે કહે છે કે આનંદ ભોગવવા માટે માત્ર પોતાના માટે જ નહીં પણ બીજાને પણ સુખ મળે, બીજાને પણ કંઈક મદદ થાય એવું આપણે કરવાનું છે. સુસંસ્કૃત આનંદ લેવાનો છે. ત્યાર પછી કહે છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોઈ શકે જ નહીં, એ સારી વસ્તુ છે, દરેકમાં હોવી જ જોઈએ. વિકૃતિ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી. બરાબર છે, 3 વસ્તુને આપણે સમજ્યા: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આટલા ઉદાહરણ જોયા પછી તમને એ તો સમજાઈ જ ગયું હશે કે વિકૃતિ તો ખરાબ છે જ અને સંસ્કૃતિ બહુ સારી અને પ્રકૃતિ કેવી છે તો કે એમ કહે છે કે ભાઈ પ્રકૃતિ તો
પ્રકૃતિ દરેકમાં હોય જ છે, પણ વિકૃતિ અને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણ શબ્દને આપણે લેખક અહીંયા એમ કહે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી. સંસ્કૃતિ જેનામાં હોય એ બહુ સારી હોય છે અને વિકૃતિ તો ખરાબ જ છે જ, એ ખબર જ છે. પણ પ્રકૃતિને આપણે ન સારી કહી શકીએ કે ન ખરાબ કહી શકીએ. જે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ. હવે આપણે એમ થોડી કહી શકવાના ભાઈ કાગડાનો કલર કાળો છે પણ એ કાળો, એનો કલર કાળો છે એટલે કાગડો ખરાબ છે, ના. કેમ કે એ તો એનામાં રહેલો, એ તો એનું ચિત્ર એવું છે, એનું વ્યક્તિત્વ એવું છે. કાગડો કાળો જ હોય, બરાબર. એનો કલર કાળો હોવાથી આપણે એને ખરાબ કહી શકવાના નથી, કેમ કે એ તેની પ્રકૃતિ છે, એનામાં રહેલો સ્વભાવ છે, એનું ચિત્ર છે, બરાબર છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, બરાબર. બગલો બહુ સરસ દેખાય છે, સફેદ દેખાય છે એટલે સારો જ છે એવું કહી શકાતું નથી, કેમ કે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે, બરાબર છે. પ્રકૃતિ દરેકમાં હોય છે, દરેકમાં કંઈક ને કંઈક, દરેકની પ્રકૃતિ અલગ અલગ, દરેકના સ્વભાવ અલગ છે, દરેકનું વ્યક્તિત્વ અલગ છે, બરાબર. પણ પોતાના વ્યક્તિત્વથી, પોતાના સ્વભાવથી ઉપર ઉઠીને આપણે કંઈક અલગ કાર્ય બીજાના માટે મદદ કરીએ, બીજાના માટે અથવા પોતાના માટે પણ કંઈક સારું કરીએ તો એ આપણી સંસ્કૃતિ છે. અને લેખક આપણને સંસ્કૃતિ તરફ જ જવાનું કહે છે, બરાબર છે. સંસ્કૃતિ તરફ જવું જોઈએ એવું કહે છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર શું હોય, આપણામાં કંઈક ખરાબ ગુણ હોય અને આપણને એવું લાગે કે આ સારું છે, પણ એવું હોતું નથી. એટલે આ બાબતથી સાવધાન રહેવાની જરૂર છે. જેમ કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, બરાબર છે. આજે આપણે જોઈએ છીએ કે પશ્ચિમના લોકો, અમેરિકા છે, આ બધા લોકોએ ઘણો બધો વિકાસ કર્યો છે, ઘણી બધી શોધો કરી છે. એ આપણે શીખવાનું છે કે જો એ દેશ આટલું કરી શકતો હોય તો આપણે પણ કરવું જોઈએ, આપણે પણ એમાં મહેનત કરીને એમાં આપણે પણ શોધખોળો કરવી જોઈએ, બરાબર છે. એ આપણે શીખવા જેવી વસ્તુ છે, એ આપણી પ્રકૃતિ છે, પ્રકૃતિ કે સંસ્કૃતિ કહી શકાય. પરંતુ એમનામાં ઘણા વિકૃતિઓનો અંશ પડ્યો છે, પરંતુ આપણે એમાંથી કેવું લઈએ છીએ, જે નથી લેવાનું એ શીખીએ છીએ. જેમ કે તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણી અપનાવાતી નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવી જોઈએ. જો પશ્ચિમના દેશોમાં ઘણું શીખવા જઈએ તો ઘણું ખરાબ પણ છે, ઘણું સારું પણ છે, પણ કયું શીખવું કયું ન શીખવું એ દરેક વ્યક્તિને સમજ હોવી જોઈએ. કઈ પ્રકૃતિ છે, કઈ સંસ્કૃતિ છે અને કઈ વિકૃતિ છે, દરેકને ખ્યાલ હોવો જોઈએ અને આપણે સંસ્કૃતિ તરફ જ આગળ વધવાનું છે એવું લેખક આપણને અહીં કહે છે. મિત્રો, ભાગ 1માં આપણે આટલા સુધી રાખીએ, બાકીનો પાઠ આવતા ભાગમાં જોઈશું. તો આટલી તમને સમજ તો પડી ગઈ હશે. 3 શબ્દને તમે બહુ ધ્યાનથી, એવું લાગે તો પાઠ ફરીથી વાંચો. 3 શબ્દને લેખકે બહુ સરળ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યા છે.